નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર તાલુકાના સનેસડા ગામ ખાતે એક પરિવારનો મોભી ગુમાવતા પરિવારે દુઃખ અનુભવ્યું હતું, પરંતુ સ્વર્ગીયના આત્માને શાંતિ મળે અને તેમની કાયમી યાદ બની રહે તેવા ઉમદા હેતુથી શ્રદ્ધાંજલિ રૂપે પોતાના જ ગામ સનેસડામાં શિક્ષણ માટે તેમના પરિવારે જમીન દાનમાં આપી અનોખી અને પ્રેરણાદાયી શ્રદ્ધાંજલિ આપી લોકોને નવો રાહ ચીંધ્યો છે. ભાભર તાલુકાના સનેસડા ગામમાં એક શિક્ષિત ઘરના મોભી કહી શકાય તેવા સ્વર્ગસ્થ અમીચંદજી ચુનાજીનું અવસાન થતા તેમના જેતાબા પરિવાર દ્વારા તેમના સ્મરણમાં શ્રદ્ધાંજલિ રૂપી સમસ્ત સનેસડા ગ્રામજનો અને ઠાકોર સમાજના બંધુઓની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજના શિક્ષણ માટે જમીન દાન આપી એક નવો રાહ ચીંધ્યો હતો. આના થકી ઠાકોર સમાજમાં એક નવી પ્રેરણા ઉભી થાય અને સમાજમાં શિક્ષણ થકી ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થાય. શિક્ષણ થકી લોકોમાં પણ નવી જાગૃતતા આવે તેવું સનેસડા ગામના જાગૃત યુવાન કાંતિલાલ વાઘેલા અને ખેમાજી વાઘેલાએ શાબ્દિક જણાવ્યું હતું. તેમના આવા કાર્ય થકી ઘણા બાળકોના ભવિષ્યમાં ઉજ્જવળ ક્રાંતિ થશે અને શિક્ષણનો પ્રકાશ પ્રસરશે. એ ઠાકોર સમાજ માટે આશા અને મોટી પ્રગતિની ભેટ સમાન કહી શકાય.